મોરબીના હરિપર કેરાળા રોડ ઉપર વિવા સિમેન્ટ પ્રોડક્ટ નામની કંપનીમાં કામ કરતા બિહારી મજૂરે રાત્રે જમ્યા બાદ તેઓએ ખોરાકી ઝેરની અસર થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોરબીના હરિપર કેરાળા રોડ ઉપર આવેલ વિવા સિમેન્ટ પ્રોડક્ટ નામની કંપનીમાં કામ કરતા બિહારી મજૂરે ગઈકાલે રાત્રે પોતાના ઘરે બનાવેલ રીંગણ બટાકાનું શાક 25 જેટલા મજૂરોને ખવડાવ્યું હતું. આજે બપોર બાદ ધીમે ધીમે મજૂરોને ખોરાકી ઝેરની અસર થવા લાગી હતી. રોહિત નામના યુવકને ગંભીર અસર થતાં તેનું ફેક્ટરી પર જ મોત થયું હતું, જ્યારે 18 જેટલા મજૂરોને ખોરાકી ઝેરની અસર થતાં તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હરિપર કેરાળા રોડ ઉપર વિવા સિમેન્ટ ફેક્ટરીના જે મજૂર લોકો છે ને એ લોકો અહીંયા ફૂડ પોઈઝનિંગની સારવાર માટે દાખલ થયા છે. 18 જેટલા કેસ દાખલ થયા છે. એ બધાની સારવાર તાત્કાલિક ચાલુ થઈ ગયેલ છે અને બધા સેટલ છે. એક દર્દી ત્યાં સાઇટ ઉપર જ મૃત્યુ પામેલ છે, એનું ડેડ બોડી આવેલ છે ને એ દરેક દર્દી પાસેથી માહિતી મેળવી અને રૂટીન ઘરનો ખોરાક લીધો છે, બહારની કોઈ આઈટમ લીધી નથી, એટલે એના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી થશે. હોસ્પિટલના ડોક્ટરે તાત્કાલિક અસરગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી અને 15 નાના મોટા અને 3 બાળકો હાલ સારવાર હેઠળ છે. સારવાર હેઠળ દર્દીઓની હાલત નોર્મલ હોવાનું હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી.